બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ધાંગધ્રા નરસિંહપરા સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથા, એના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુરવાળા તથા આ મહોત્સવના આયોજક એવા પૂજ્ય શાસ્ત્રી વિવેક સ્વામીજી દ્વિતીય વક્તા છે. આયોજક પૂજ્ય વિનય સ્વામી, આદરણીય બંને ઉપસ્થિત મુનિ સ્વામી અને ભંડારી સ્વામી, વડીલો, સભામાં ઉપસ્થિત આદરણીય સંતો, સર્વે યજમાનશ્રીઓ, વિસ્તારના રાજકીય આગેવાનો, સૌ ભગવાનના લાડીલા ભક્તો, આજે ધાંગધ્રામાં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોથી ભરપૂર સત્સંગી જીવનની કથા થઈ રહી છે. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના કરેલા ચરિત્રો, એમની લીલાઓ, એનું જે ગાન છે એ જ્યાં સુધી ભગવાનનો બીજો અવતાર ન થાય ત્યાં સુધી એ પ્રગટ રહે છે, પ્રસ્તુત રહે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણનારાયણના ચરિત્રો 5100 વર્ષથી વધારે શ્રીમદ ભાગવતજીમાં જે ગૂંથાયેલા છે એ વર્તમાન સમયમાં પણ આપણને જીવંત અને ચમત્કારિક ઐશ્વર્યશાળી લાગે છે અને એનાથી હજારો લાખોનો મોક્ષ થતો પણ આપણને દેખાય છે. આ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે કે અહીંયા પરમેશ્વર પોતે જાતે અવતારને ધારણ કરે છે. પૃથ્વી તો આમ ઘણી વિશાળ અને અબજો મનુષ્યોથી ભરેલી છે, પરંતુ ભગવાનને અવતાર લેવાનું જ્યારે મન થાય ત્યારે આ ભારતના 4 મહાન તીર્થોની વચ્ચે જન્મ ધારણ કરે છે. બદ્રી, પુરુષોત્તમપુરી, રામેશ્વરમ અને દ્વારિકાની વચ્ચે ભગવાન અવતાર ધારણ કરી અને આપણા જેવા હજારો લાખો ભગવાનના ભક્તોને એમના ચરણનું સુખ આપે છે. એવું ભગવત ચરિત્રને કહેતું શ્રીમદ સત્સંગી જીવનની કથાનું અત્રેથી રસપાન સંતો કરાવી રહ્યા છે. ભગવાનના ચરિત્રોના કારણે જ જીવ ઉર્ધ્વગતિને પામે છે. કલ્યાણમાં પણ, જેમ અહીંયા હમણાં વરમોરા સાહેબે અલગ અલગ પ્રકારના સ્લેબ ગણાવ્યા, એમાં પણ ઉર્ધ્વ માર્ગમાં પણ સ્લેબ છે, પગથિયાઓ છે. માણસ જે પ્રમાણે ભગવાનને ભજે, જે પ્રમાણે ભગવાનની ભક્તિ કરે, જે પ્રમાણે ભગવાનને અનુસરે, ભગવાનના કહેલા માર્ગે ચાલે, એ પ્રમાણે એની ઉર્ધ્વગતિ થાય છે. કહેતા એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે. કલ્યાણ એ પ્રમાણે એનું એને મળે છે. બહુ આ વિસ્તાર, આ ગામ ભાગ્યશાળી છે કે અહીંયા કોઈને કોઈ હિસાબે ભગવાન અને ભગવાનના સંતોએ પદાર્પણ કર્યું છે. છેક સ્વામિનારાયણ ભગવાનના સમયથી લઈ અને અત્યાર સુધી મૂળ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના સંતોએ આ વિસ્તારમાં વિચરણ કર્યું છે. એ આ વિસ્તારનું મહદભાગ્ય છે. કારણ કે ભગવાનના સાચા સાધુનો યોગ થવો એ પણ જીવને બહુ દુષ્કર છે. કોઈ પૂર્વેનું પુણ્ય હોય ત્યારે ભગવાનના સંતોનો યોગ થતો હોય છે. એ પોતે પણ ભજન કરે, બીજાને પણ ભગવાનને ઓળખાવીને ભજન કરાવે, આવું કામ ભગવાનના સંતો કરતા હોય છે. એ ન્યાયે આ સંતોએ અહીંયા બહુ દાખલો કરીને મંદિર કર્યું, સંસ્થા ચલાવે છે. મને છેલ્લા 2-5 વર્ષોથી જ્યારથી આ મંડળ વડતાલમાં જોડાયું, પૂજ્ય પવન સ્વામીના મંડળમાં સંતો જોડાયા, ત્યારથી એમનો જે વિનય અને વિવેકી જે સ્વભાવ છે, નામ પ્રમાણે વિવેક સ્વામી ને વિનય સ્વામી, હાથ જોડી ઊભા રહેવું, સેવામાં અગ્રેસર રહેવું, માન રાખવું નહીં, ક્યાંય ઉપસવાની વૃત્તિ રાખવી નહીં,
અને આજ્ઞામાં રહેવું આ બહુ મોટી વાત છે. આ બધો જ મેં હમણાં જ હરિપ્રકાશ સ્વામીને કહ્યું મેં કીધું એમનો ફોન આવ્યા અને આવવાનું થાય. ફોન તો બધી બહુ જગ્યાએથી દરરોજ પ્રોગ્રામો સંપ્રદાય એટલો બધો વિશાળ અને સ્વામિનારાયણ ભગવાનના ઈશ્વર્ય અને પ્રતાપથી ડે ટુ ડે આવા માંડવા અત્યારે આ સંપ્રદાયના 10 જગ્યાએ નખાયેલા છે. આ જે માંડવો તમે જુઓ છો ને આ આટલો આજથી વિશાળ હશે, ઓછા નહીં. અને બધી જગ્યાએ સંતો ને કાર્યક્રમો ને ભરમાર છે. હું નીકળ્યો ત્યારે અમારા ભગતને મેં કીધું જો ને બીજી પત્રિકાઓ ક્યાંની પડી છે જરા જોઈ લો ને. તો એટલી બધી જગ્યાએ કાર્યક્રમો છે કે આપણને એમ થાય કે ક્યાં પહોંચવું ક્યાં ન પહોંચવું. એટલે પ્રોગ્રામો ઘણા બધા હોય, પરંતુ જ્યાં વિવેક છે, જ્યાં વિનય છે, જ્યાં આવકારો છે. આપણે બધા સંતો અહીંયા શું કરવા આટલા બધા આવ્યા? હરિપ્રકાશ સ્વામીને કથાનો કેટલો બધો લાંબો કાર્યક્રમ હોય છે. અહીંનો ટાઈમ આપ્યો, બીજી બધી જગ્યાએ ટાઈમ આપતા હોય. બધા સંતો પણ એ રીતે આવે છે, સ્વામીના ભાવને કારણે આવે છે. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજે પણ જ્યારે હું મળ્યો, પત્રિકા એમણે જોઈ ત્યારે બહુ રાજી થયા હતા. મને કે આ સંતો આપણા વિશે કેટલો બધો ભાવ રાખે છે. એટલે એમાં પણ પાછો એમણે વધારો કર્યો. એક એમને બહુ ભગવાનને પ્રેમ કરી શકાય એવું તત્વ ગૌ માતા છે, એ એમને મળી ગયા. માણસને જ્યારે પોતે બધું જ મેળવવા પ્રયત્ન કરે, પછી મળ્યા પછી પાછી ઉપશમ વૃત્તિ રાખે તો એ કર્યું ન કર્યા જેવું થાય. જ્યારે વિવેક સ્વામીને ગૌ માતામાં પ્રેમ થયો અને એના માટે પછી એ ગમે ત્યાં જવું પડે. હમણાં એમણે જલગામમાં સરસ મજાનું ગૌ પ્રદર્શન કર્યું હતું, તો એમણે દિલ રેડી દીધું. 1 મહિના સુધી એ ત્યાં રોકાયા છે, એક મહારાષ્ટ્રમાં, અને બહુ ભાવથી ગૌ માતાના પ્રદર્શનને કર્યું. ગાય માટે શું ના કર્યું બધું જ. એના માટે માળા કરવાની, એના માટે ઓરિયા કરવાના, એના માટે યજ્ઞની સામગ્રી બધી તૈયાર કરાવવાની, લાઈવ ગાય રાખવાની, લાઈવ ગાયને અડીને શું ફળ થાય છે બધી જ વાત કરવાની. જીવને ગાય સાથે વણી દીધો. ઘણા એમ કે અમને સ્ટેજ નથી મળતું. અમારા સંતોમાં એવું હોય કે ભણીને તૈયાર થયા પછી એવું કે અમને સ્ટેજ નથી મળતું. લ્યો વિવેક સ્વામીએ ક્યાં સ્ટેજ શોધવા જવું પડ્યું? ગાયને પ્રેમ કર્યો. હવે ગાય છે આખા જગતને માતા તરીકે પોષણ આપે છે, એટલે એમાં એમણે કંઈ સ્ટેજ શોધવા જવાની જરૂર જ ના પડી. આપણે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ, આપણા મહાપુરુષોએ કરેલા જે માર્ગે આપણે ચાલીએ, વ્યાસ મુનિએ કહેલા માર્ગે આપણે ચાલીએ. ગાયની સેવા કહીએ, ગાયનું રક્ષણ કરીએ, યજ્ઞોનું રક્ષણ કરીએ, યજ્ઞની સેવા કરીએ, યજ્ઞ કરીએ, ભગવાનની કથા વાર્તા કરીએ, ભગવાન ઓળખાવીએ, ભગવાનને ઓળખીએ, ભગવાનને ભજીએ, ગરીબની સેવા કરીએ, નાના માણસને ઉપયોગી થઈએ, સમાજને જે જરૂર છે એ આપીએ. આનાથી મોટું સ્ટેજ આપણને બીજું કયું જોવે? તો એ બંને સંતોએ ગુરુ સેવ્યા, જે સંસ્થામાં રહ્યા એ સંસ્થાને સેવી, માં ગાયની સેવા કરી. એટલે એમની નિષ્કપટતા અમને બધાને સ્પર્શે છે. હું આ વાસ્તવિક વાત કરી રહ્યો છું. એમના હૃદયનો જે ખુલ્લો ભાવ છે એ સ્પર્શે છે. એટલે 400 કિલોમીટર 300 કિલોમીટરથી દોડીને આવવાનું મન થાય છે. એમના વિશે સાચી વાત કરવાનું મન થાય છે. ભગવાનને પ્રાર્થના કરું તમે બધા હરિભક્તો એમની સાથે એમની નિર્દોષતાથી, એમની સાધુતાથી, એમના ભજનથી, એમના ગુરુઓના નિષ્કપટ ભાવથી જોડાયેલા છો. એટલે બધાને ખૂબ સારું ભગવાન જેની ભાવના એ પ્રમાણેનું ફળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ વિસ્તારમાં એમના હાથે સ્વામિનારાયણ ભગવાનની બધાને ઓળખાણ થાય એવી પણ શ્રીજી મહારાજને પ્રાર્થના કરું છું. સંતો છે ને એ ઘણું બધું કરી શકે છે. આપણી સિવાયના જે બીજા ધર્મો છે એનો જ્યારે ઇતિહાસ આપણે તપાસીએ ત્યારે એ ઇતિહાસમાં એ જ્યારે એક્સપાયર થયા હોય, એ કે એમનો દેહ જ્યારે મુકાયો હોય ત્યારે એ દેહની પાસે ગણતરીના પ્રચારકો હોય. જેમ ક્રિશ્ચન ધર્મ છે, ઈસુ ખ્રિસ્ત જ્યારે એક્સપાયર થયા, એમને વધના સ્થાંભલે ચડાયા ત્યારે ગણીને 10 જ એમના પ્રચારકો હતા. 10 જ, વધારે નહોતા. ભગવાન બુદ્ધ જ્યારે એક્સપાયર થયા, ભગવાન બુદ્ધે જ્યારે શરીર છોડ્યું ત્યારે 80,000 જેટલા સાધુ હતા મૃતદેહ પાસે. પણ અમને તો ફક્ત બહુ ઓછા હતા, ગણતરીના, આંગળીની વેઢે ગણી શકાય એવા. તો પણ આજે પૃથ્વી ઉપર ધર્મની રીતે સૌથી મોટો એ ધર્મ થયો છે ક્રિશ્ચિયન ધર્મ. બિકોઝ પ્રચારકોએ ડે નાઇટ કામ કર્યું, સામાન્ય માણસોનું કામ કર્યું.
એમાંથી બીજું કંઈ આપણે લેવું નથી. આપણે તો આપણી સંસ્કૃતિ, રામ કૃષ્ણ, મહાદેવ દાદા આપણા ગાયત્રી માતા, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી છે, દિવાકર, આ બધા જે દેવતાઓ છે, આપણો જે સંસ્કૃતિનો જે વારસો છે એ જ મહાન છે. આપણે કંઈ બીજાનું પણ એમાંથી જે એમણે જે કામ કર્યું છે એ કામે આપણે જોઈએ તો એમાંથી આપણને ઉદાહરણ મળે ચરૈવેતીનું, કે ઉત્તિષ્ઠત જાગ્રત વરાન નિબોધયત. સ્વામીજી વિવેકાનંદજી કહે છે એમ સતત વર્કિંગ કરવું, બેસી ના રહેવું. સાધુને પાણી, બંધાય તો ગંધાય. એણે ક્યારે બંધાયેલું નહીં રહેવું, ક્યાંય પણ કોઈ જગ્યાએ પોતાને બાંધીને નહીં રાખવો. સતત કથા આવડતી હોય તો કથા બધાને કહેતી રહેવી, પ્રવચન આવડતું હોય પ્રવચન કહેતું રહેવું, પોતાનું જ્ઞાન વહેંચતું રહેવું, સેવા પણ વહેંચતી રહેવી. એ આ બંને સંતો બહુ સારા માર્ગે કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરું, હજુ તો એમની ઉંમર અમારા કરતાં ઘણી નાની છે, 15 વર્ષ બે નાના છે, તો એમના હાથે દર વર્ષે ધારે તો 1000, 2000, 5000 સત્સંગીઓ થાય એવું શક્તિશાળી એમનું યુવાન શરીર છે. એટલે એમના હાથે શ્રીજી મહારાજની બધાની ઓળખાણ થાય, ભગવાનની ઓળખાણ થાય, સદાચારનું એ પ્રવર્તન કરી શકે, શિક્ષાપત્રીનું એ બધી જગ્યાએ પ્રવર્તન કરી શકે એવી ભગવાન એમને શક્તિ આપે. આ વર્ષ પણ આપણું શિક્ષાપત્રીનું 200મું વર્ષ છે અને આચાર્ય સ્થાપનનું પણ 200મું વર્ષ છે. ગુરુદેવની સેવા કરી છે, ગુરુઓને રાજી કર્યા, ભગવાનને રાજી કર્યા. આનાથી મોટી જીવનમાં કોઈ પ્રાપ્તિ નથી. આ બંને સંતોએ કરી લીધું છે. એટલે ફરી એક વખત જે હરિભક્તોએ બધાએ સેવા કરી, બહુ લાંબુ લિસ્ટ છે, બધી યાદી છે, સૌને બહુ હૃદયથી ધન્યવાદ આપું. વડતાલમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, જેણે જે ભાવથી સેવા કરી છે એને અનંત ગણું ભગવાન ધન આપે, સેવા કરવાની શક્તિ આપે. સૌ સંતો ઉપસ્થિત આપણે સૌ આ બંને સંતોને ખૂબ બ્રેવો કહીએ, ધન્યવાદ આપીએ. એટલું કહીને વિરમું છું. જય સ્વામી.